ભૂમિમાં અહીંયા બેઠો છું એટલે ખાસ એક બે વાતો એ ઝાલા દરબારોની અને આ ધરતીની મારે કરવી છે. એક બે વાતો એ પરમારોની અહીંથી કરવી છે, કારણ કે આ વિસ્તાર, આ મલક એ ક્ષાત્રત્વથી લબાલબ ભરેલો એવો આ મલક છે. ઝાલાવાડ એટલે એક એવી ધરતી, દુનિયામાં બચુભાઈ આ વાત કહેતા કે દુનિયામાં ગમે અહીંયા જાઓ ને તમે, લાલ ધરતી તમને બે જ ઠેકાણે જોવા મળે. એક કુરુક્ષેત્રના રણ મેદાનમાં અને બીજી આ પુણ્યભૂમિ પંચાળ આ ઝાલાવાડની ધરતીમાં. આ બે જ ઠેકાણે તમને લાલ ભૂમિ જોવા મળે. એટલે આ પ્રદેશનો વ્યક્તિ એ ભાઈબંધી માટે, મિત્રતા માટે અને કર્તવ્ય પરાયણતા માટે શું કરી શકે એનો એક બહુ પ્રચલિત દાખલો છે આમ તો. પણ એમાં જે વાતું આવે છે ને એ, કેમ કે આ રોજ જે હાલે છે એની જો વાતું કરવાની હોય તો આ કાર્યક્રમનો કોઈ અર્થ નથી રહેતો. એટલે કાંઈક એમાં જે નવી વાતો એ મારે રજૂ કરવાનો પ્રયત્ન કરવાનો છે. સાહેબ, આપણને બધાને ખબર છે નાગની ફેણ ઉપર પૃથ્વી રહેલી છે. નાગની ફેણ ઉપર લોહીની ધાર આવી એટલે નાગણે પ્રશ્ન કર્યો, શોણિત સિંચન દેખી કે અને નાગન પૂછે પ્રાણ. નાગણે પોતાના પતિને પ્રશ્ન કર્યો, આ લોહી આવ્યું ક્યાંથી? શોણિત સિંચન દેખી કે નાગન પૂછે પ્રાણ. અને નાગ એનો જવાબ આપે કે મરુભૂમિ હલ્દી ઘાટી અને ઝપટે ઝાલો માન. ઝાલા માનસિંહે પોતાની તલવારથી એટલું લોહી વેવડાવ્યું છે કે પૃથ્વી સહન નથી કરી શકતી. એટલે પૃથ્વીની બહાર નીકળી અને મારી ફેણ સુધી લોહી ભીગું છે. એ પ્રસંગ આપણને બધાને ખબર છે. રાણાની માથે જ્યારે ભીડ પડી, નકર 22,000 જ રાજપૂતો હતા. એ 22,000 રાજપૂતોને લઈ અને રાણો નીકળ્યો શીતળા સાયતમની હવારે. અને એ 22,000 રાજપૂતોએ કેસરિયા કરેલા, કેસરિયા સાફા પહેરેલા અને અરાવલીની ડુંગરમાળામાં, અત્યારે અરાવલીની ડુંગરમાળા જોઈને તો બે ઘડી હૃદય થડકારો ચૂકી જાય એવી ધરતી છે. અને ત્યાં એ ગાળિયું ડુંગરની, એ ગાળિયુંમાંથી એ 22,000 રાજપૂતો કેસરિયા કરી અને નીકળતા હતા. તો પ્રતાપદાની દ્રશ્ય કેવું લાગતું હતું? દહૈયું નાઈ લીધેલી બાઈ હોય ને, પરિણામે 10 દિવસ થઈ ગયા હોય ને 11મા દિવસે એ સ્નાન કરી અને બહાર આવે અને એની દાસી, એની બાની, એ એને માથામાં તેલ નાખી અને માથું ઓળી દે. પાથી પાડી અને માથું ઓળે અને પાથી પાડીને ઓળેલા માથામાં એ સેથીની અંદર સિંદૂર ભરે ને, અને એ માથાની અંદર ખાલી સેથીમાં ભરાયેલો સિંદૂર એ જેવો લાગતો હોય ને એવો અરાવલીની ડુંગરમાળાની ગાળિયુંમાં 22,000 રાજપૂતો કેસરી સાફા પહેરીને નીકળ્યા ને ત્યારે અરાવલીની ડુંગરમાળાનું દ્રશ્ય લાગતું હતું. 22,000 રાજપૂતોને લઈ અને 1.25 લાખની શાહી ફૌજની સામે મહારાણા પ્રતાપસિંહજી માત્ર ટેક માટે થઈ અને નીકળેલા, માં મેવાડને બચાવવા માટે થઈ અને નીકળેલા. અને ત્યાં એને જ્યારે ભીડ પડી ને ત્યારે સૌથી પહેલા, સૌથી નજીક જઈ અને કહેનાર વ્યક્તિ હતો ને, એ આપને સૌને ગૌરવ થવું જોઈએ. એ ઝાલા માનસિંહજી હતા, બડી સાદડીના. એણે કીધું કે રાણા, અત્યારે સમય નથી, અત્યારે નીકળી જવાય. અરે કે હું પાછા ડગલા ભરું તો રાજપૂતાઈ લાગે. કે રાણા, યુદ્ધ ભૂમિનો નિયમ છે, યુદ્ધના જે નિયમો છે ને એમાંનો એક આ નિયમ છે કે યોગ્ય સમય ન હોય ને તો નીકળી જવું, યોગ્ય સમયની રાહ જોવી અને સમય મળે ને ત્યારે બમણા વેગથી ઘા કરવો. નીકળી જા. કોઈ રીતે રાણો નીકળવા તૈયાર નથી થતા. એટલે એ આપણી જે પરંપરા છે એ પ્રમાણે હમ હાટા દઈ અને પરાયણે એનો છત્ર, એનો ટોપ એ પોતે ધારણ કરી લીધો. ઇતિહાસકારો એમ લખે છે કે મહારાણા પ્રતાપસિંહજી અને બડી સાદડી માનસિંહજી એ બે દેખાવમાં બહુ નજીકના લાગતા. એટલે દુશ્મનોને ખબર નહીં પડે, હું એને રોકી રાખીશ અને ત્યાં સુધીમાં રાણા તું સલામત સ્થળે નીકળી જા. રાણાએ કીધું કે જીવ તો મારો ઈ છે અને માન તારો ઈ છે, મારાથી એમ ન નીકળાય. અને માનસિંહજી જવાબ આપે ને, એ જવાબ યુવાન મિત્રોને સાંભળવા જેવો છે કે રાણા, ઝાલા માનસિંહ મરે ને તો ખાલી મુઠ્ઠી એક ધૂળ પલળે, પણ રાણો મરે ને તો મેવાડ રાંડે. એટલા માટે હું તને કહું છું કે નીકળી જા. માં મેવાડ માટે થઈને કહું છું કે નીકળી જા.
અને રાણાજી નીકળી જાય અને ઈ ઘમંસાણ યુદ્ધ ઝાલા માનસિંહજી કરે. ઉસ્તાદ કેવું યુદ્ધ કરે? अड़पड़े झीक माछी अचूक कट जात शीश कट टूक टूक कट जात फूक मैं बराफा. अड़पड़े झीक माछी अचूक कट जात शीश कट टूक टूक फट जात फूक मैं बराफार हट जात कंक कायर हजार. कूदंत शीश पड़ते कबंत दड़ दड़त खेत मधुमास तंत रण के प्रणाल बबकंत रक्त जोगणी पत्र पर्यंत जत. नाचंत वीर वैताल कैक मुझ रंग रंग वर्ते नने बलदूत होत देखंत बाण जो में सहाय अक्षर विमान आ छटे तीर गोली यपा जी परछी कटार. करमरा झीक बरछी कटार पड़ियाज लोथ गणवार पार बरदास कहत मुख मार मार. મહાભયંકર યુદ્ધ ઝાલા માનસિંહજી આદર્યું અને એનું જે યુદ્ધ થયું ને એ યુદ્ધ કેવું થયું હતું એનું આ છપાઈમાં વર્ણન છે. મહાજૂત મકવાણ તાલ દેખન સુરદાય महाजूत मकवाण ताल देखन सुरदाय धधक त्रोन वहदार मार तलवार मचाये. रूंड मूंड रन रमत सूर धन भ्रमत सखंडीय वीर जोग बहिताल चरित नृत करतस चंडीय. हर सिरह काज आये हरक अन आय लखा लख भूमिया. जलराण मान महाराण कच અને મહાજુદ્ધ જગ મંડીઓ. ઝાલા માનસિંહે રાણા માટે થઈ અને મહાયુદ્ધ આદર્યું અને એ યુદ્ધમાં એને વાગ્યું તું કેટલું? 30 લગ્યા અંગ તીર 30 ખગ લાગી તાતી. 30 લગ્યા અંગ તીર 30 ખગ લાગી તાતી પડ્યા ઘાવ વણ પાર સૂરની વજ્રની છાતી. 80 ने 11 केबसर लागी गोली शैल लगा 24 धोम चक्खाग ढंढोली. झटका मोह मचवे झड़ी अने आय लखा लख झूमियो तण वखत अंग जाला तणे अने भावे ता अंग धूमिया. आटला घा सहन करी પોતાના પ્રાણનું બલિદાન આપી અને રાણાને જેણે ઉજળો કરી અને બતાવ્યો એ સમાજના વ્યક્તિઓ એ જ્યારે મારી સામે બેઠા છે અને આ વિસ્તારે દુનિયામાં પહેલું કહી શકાય ને એવું પાર વિનાનું છે. અહીંયા પહેલું અને એકમાત્ર હડલા આલિક બાપુ કરપડા એ એકમાત્ર દાખલો વ્યક્તિ હાલી અને પોતે પોતાની ચિતા ઉપર જઈ અને બેસે. આ દુનિયાનો એકમાત્ર દાખલો આ ક્યાંય જોવા ન મળે. અને આખી એક સંતોની પરંપરા એ આ પુણ્યભૂમિ પંચાળ ઝરમરિયા ઝાલાવાડમાં શિયાળી મીરાબાઈ એ પોતે જ્યાં આવ્યા હોય અને કૃષ્ણની મૂર્તિને મૂકી અને ગયા હોય. આ એવી ધરતી છે. આ ધરતીએ દુનિયામાં કંઈક નવું કહી શકાય ને એ દુનિયાને આપ્યું છે.